નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ઉના ન્યૂઝ 24માં. વાત કરવામાં આવે તો ઉનાના ભરિયાદર ગામે યુવાન ઘરની બહાર નીકળી રહ્યો હતો. તે દરમિયાન ખૂંખાર દીપડાએ તેના પર હુમલો કરતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈ અને તે યુવાનને ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને યુવાનને વધુ સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યારે દિન પ્રતિદિન ગ્રામ્ય વિસ્તારોમાં રાની પશુ એટલે કે દીપડાઓનો આતંક જે છે તે વધી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ખૂંખાર દીપડાને ઝડપી પાડવા પાંજરું જે છે તે ગોઠવી દેવામાં આવ્યું છે. આ એક મહિનાની અંદર દીપડાના 4 થી 5 મનુષ્યો પર હુમલાના બનાવો જે છે તે સામે આવી રહ્યા છે. ત્યારે ખાસ આ દીપડાને પાંજરે પૂરવા માટે થઈ અને વન વિભાગે કવાયત હાથ ધરેલ છે.